નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 નો અગત્યનો કહી શકાય એવો બીજો એક ટોપિક કરવા જઈ રહ્યા છીએ, જે છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી. એટલે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક એટલે કે ચુંબકીય તીવ્રતા. હવે આ ટોપિક જે આપણે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક એ ટોપિક જે ભણ્યા હતા પ્રકરણ 2 માં, એનો મેગ્નેટિક વર્ઝન છે એવું આપણે કહી શકીએ. એટલે જો તમે પ્રકરણ 2 માં પોલરાઇઝેશન અને એને રિલેટેડ સસેપ્ટિબિલિટી આપણે ભણ્યા હતા, રિલેટિવ પરમિટિવિટી, ડાઇલેક્ટ્રિક અચળાંક, એ બધો જે આપણો આખો લાંબો ટોપિક હતો પોલરાઇઝેશન વાળો કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક, એ જો તમે સારી રીતે સમજ્યા હો અને કર્યો હોય તો આ ટોપિક સમજવો એટલો જ સહેલો છે. એટલે અત્યાર સુધી આપણે જે દ્રવ્ય, આપણું ચેપ્ટરનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય, એમાં દ્રવ્ય વિશેની કોઈ વાત આપણે કરી નથી. ફક્ત ગજિયા ચુંબકની પ્રાથમિક માહિતી મેળવી, ગજિયો ચુંબક શું છે, એની ડાયપોલ મોમેન્ટ શું છે, અને ત્યારબાદ પૃથ્વીનું ચુંબકત્વ કેવી રીતે ઉત્પન્ન થયું, કયા એના સૂત્રો છે, કયા એના પેરામીટર્સ છે, કયા પ્રાચલો છે, એ આપણે જોયું. હવે જે નેક્સ્ટ સેક્શન છે એ ચુંબકત્વ અને દ્રવ્યના કોમ્બિનેશન વિશેનો છે. તો તમે ફરીથી એક વખત પોલરાઇઝેશન વાળો ટોપિક જે છે એનો વિડીયો લેક્ચર જોઈ અને પછી આ કરો તો તમને સમજવું વધારે સહેલું પડશે. તો આપણું ટાઇટલ રહેશે આજનું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. તો સૌ પ્રથમ મેગ્નેટાઇઝેશન કોને કહેવાય એની સમજૂતી આપી છે, તો આપણે પહેલા એ મુદ્દો જે છે એને આવરી લઈએ. પહેલું લખો મેગ્નેટાઇઝેશન. તો આપણને પેલા વ્યાખ્યા જો જાણતા હોઈએ તો પછી એને થિયરી જે આપણે લખવી છે કે કરવી છે એ સમજવી તમને વધુ સહેલી પડશે. તો લખો પોલરાઇઝેશનની જેમ જ છે, એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન એનો સંકેત છે કેપિટલ M કહે છે. મેગ્નેટાઇઝેશન કેપિટલ M કહે છે. હવે તમને ફરીથી ચુંબકીય ડાયપોલ મોમેન્ટની એક વાત કરી દઉં. આપણે જ્યારે તમને જો યાદ હોય તો ગેલ્વેનોમીટરની આગળ જ્યારે એક ટોપિક ભણ્યા હતા એ વખતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો થોડો વિસ્તાર આવ્યો હતો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ વખતે આપણે એને મ્યુ અથવા તો એમ એવો એનો સંકેત છે. મ્યુ કહી શકીએ અથવા તો એમ કહી શકીએ. તો એમ એ વધુ પ્રચલિત સંકેત છે. એમ એને આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહીએ તો આપણે એ વ્યાખ્યાયિત કરી હતી N×Ia તરીકે, જ્યાં N ગૂંચળાના આટાની સંખ્યા, I ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને A એ ક્ષેત્રફળ છે. તો M જે છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. પછી આના ઉપરથી આપણે એક આવું સૂત્ર જોયું હતું, ટોર્ક ઇક્વલ ટુ NIA ક્રોસ B, અને એનું મૂલ્ય જો આપણે જોઈએ તો NIAB sin થીટા હતું. અને આના પરથી આપણે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત અને એની ચર્ચા કરી હતી, જો તમને યાદ હોય તો. તો આ એક સૂત્ર તમને આવડવું જરૂરી છે. M બરાબર NIA એ ક્ષેત્રફળ વાળા, I વિદ્યુત પ્રવાહ ધારિત N આટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું આ સૂત્ર છે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે જેની દિશા A ની દિશામાં હોય. તો બીજું એક તમને એ પણ જણાવી દઉં
કે જ્યારે આપણે ઇલેક્ટ્રોનની વાત કરી એના પછીનો ચોથા ચેપ્ટરનો ટોપિક છે પરમાણુમાં ન્યુક્લિયસ પર તે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેમાં આપણે છેલ્લે બોર મેગ્નેટોન, ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અને એ બધી ચર્ચા કરી હતી. એમાં આપણે એવી વાત કરી હતી કે ઇલેક્ટ્રોન જે છે એ પોતે વિદ્યુત પ્રવાહની જેમ વર્તે, કેમ કે ગતિમાં છે, અને એને આપણે વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ કે ગાળા તરીકે લઈ શકીએ તો એની કક્ષીય ગતિ સાથે સંકળાયેલી કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય, અને એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પરથી આપણે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર પણ જોયો હતો. તો હવે તમે કોઈ એક પદાર્થનો વિચાર કરો, તો એ પદાર્થની અંદર તો આવા અસંખ્ય ઇલેક્ટ્રોન હોય, તો દરેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય જ. તો તો એ સ્થિતિમાં દરેક ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી મોમેન્ટ જે છે એનો સદિશ સરવાળો કરવામાં આવે તો આપણને કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. અને એ પદાર્થ જે છે એ પદાર્થને પોતાને કંઈક કદ હોય, તો પદાર્થના નમૂનાના એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એને આપણે કહીએ છીએ મેગ્નેટાઇઝેશન. તો આના પરથી એનું સૂત્ર આમ લખી શકાય, ધેરફોર મેગ્નેટાઇઝેશન, તમારે વ્યાખ્યા પણ આ જ રીતે યાદ રાખવાની. મેગ્નેટાઇઝેશન બરાબર કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ના છેદમાં કદ, એના છેદમાં કદ. એટલે ધેરફોર એમ મેગ્નેટાઇઝેશન બરાબર સ્મોલ એમ ટોટલ ના છેદમાં કદ, એને આપણે વી કહીએ. તો આ મેગ્નેટાઇઝેશન થયું. મેગ્નેટાઇઝેશનનો એકમ છે એ છે એમ્પિયર પ્રતિ મીટર, અને એનું પારિમાણિક સૂત્ર થશે, આમ તો તમને ખબર જ છે, m0 l-1 t0 a1. તો આ મેગ્નેટાઇઝેશનની પ્રાથમિક સમજૂતી છે, અને આ મેગ્નેટાઇઝેશનનું સૂત્ર છે. ટૂંકમાં જેમ પોલરાઇઝેશન હતું એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એમ એકમ કદ દીઠ કુલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે મેગ્નેટાઇઝેશન. ત્યાં કેપિટલ પી કહેતા હતા ડાયપોલ મોમેન્ટ ને, સ્મોલ પી કહેતા હતા. અહીંયા કેપિટલ એમ મેગ્નેટાઇઝેશન માટે ને ડાયપોલ મોમેન્ટ માટે સ્મોલ એમ છે. હવે આપણે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મોનો જે સેક્શન છે એના તરફ જઈએ, જેથી કરીને આપણને એ વધારે ખ્યાલ આવે. હવે તમને થોડુંક પ્રકરણ 2 નું યાદ દેવડાવી દઉં, એટલે મને સમજાવવું અને તમને સમજવું સહેલું પડે. પ્રકરણ 2 માં આપણે આવું જોયું હતું કે કેપેસિટર હોય કે જેની બે પ્લેટ વચ્ચે માધ્યમ તરીકે હવા હોય, એ વખતે વિદ્યુત ક્ષેત્રને આપણે E0 કીધું હતું કે અહીંયા વચ્ચે માધ્યમ તરીકે હવા છે. અને પછી આપણે એવું જોયું હતું કે એનું જ કેપેસિટર, પણ હવે એને ડાઇલેક્ટ્રિક વડે ભરી દેવામાં આવે, એટલે આપણે આની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો હતો. આ જે છે એ ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો ડાઇલેક્ટ્રિકમાં નવું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય, જે બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હતું. એટલે આપણે ધારો કે આ પ્લસ અને આ માઇનસ હોય પ્લેટ, તો આમ દિશામાં E0 પ્રોડ્યુસ થયું, તો E0 તો આમ છે જ તે, પણ વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય, અને પરિણામી ક્ષેત્ર આપણે જોયું હતું કે E બરાબર E0 માઇનસ E ડેશ જેટલું હોય, જ્યાં E ડેશ જે છે ડાઇલેક્ટ્રિકમાં પ્રેરિત થતું ચુંબકીય ક્ષેત્ર છે. અને એના વડે એના પરથી આપણે એનું પોલરાઇઝેશન થયું એમ કહેવાય, પોલરાઇઝેશનની પ્રોસેસ શું છે એ બધું આપણે જોયું હતું. આ ઉપરાંત સસેપ્ટિબિલિટી કોને કહેવાય, પરમિટિવિટી કોને કહેવાય, રિલેટિવ પરમિટિવિટી કે ડાઇલેક્ટ્રિક અચળાંક કોને કહેવાય, એ બધું આપણે ત્યારબાદ આમાં 1 by 1 જોયું હતું. તો હવે એટલે આપણે શું કર્યું હતું કે કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિકની હાજરીથી શું ફેર પડે છે એ મેળવી, અને પછી જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ વિદ્યુત ક્ષેત્રને લગતા પ્રોબ્લેમ જે છે કે એને લગતી જે બીજી વિદ્યુત રાશિઓ જે છે એની આપણે ચર્ચા કરી હતી. તો એક્ઝેક્ટ આવું સેમ મેગ્નેટ માટે કરશું આપણે. કેપેસિટર જે છે જે નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપે, એના જેવું મેગ્નેટિકમાં જે સાધન છે એને આપણે કહીએ છીએ સોલેનોઇડ. સોલેનોઇડ જે છે અતિ લાંબો સોલેનોઇડ, એ તમને
ચુંબકીય ક્ષેત્ર જે આપે એ નિયમિત આપે. તો પહેલા આપણે કોઈ પદાર્થ જેમ કે અહીંયા ડાઇલેક્ટ્રિક છે, આપણે અહીંયા કોઈ ફેરોમેગ્નેટિક કે પેરામેગ્નેટિક કે ડાયામેગ્નેટિક એમાંથી કોઈ એક પદાર્થ લેશું. તો પહેલા આપણે સોલેનોઇડના માધ્યમ તરીકે હવા લેશું અને એનું ચુંબકીય ક્ષેત્ર મેળવીશું, અને ત્યારબાદ કોઈ એક માધ્યમ લઈ એ માધ્યમ પર સોલેનોઇડ મૂકી અથવા તો માધ્યમ ભરેલો સોલેનોઇડ લઈ એના માટે ચુંબકીય ક્ષેત્ર મેળવી અને ત્યારબાદ બાકીની જે ઘટનાઓ છે કે ભૌતિક રાશિઓ છે, ચુંબકીય રાશિઓ છે, એની સમજૂતી મેળવવાના છીએ. તો આ આપણો આજનો કામ છે જે કરવાનું છે એ. તો લખો તમે. હવે આપણો મુખ્ય ટોપિક આમ જુઓ તો શરૂ થાય છે. મેગ્નેટાઇઝેશન શું છે એ આના પરથી તમે થોડું યાદ રાખજો, એનો ઉપયોગ હમણાં આપણે કરવાના છીએ. તો હવા ભરેલા અતિ લાંબા સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એને આપણે B0 કહીએ, બરાબર μ0 NI, જ્યાં n સ્મોલ n જે છે એ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, અને I એ પ્રવાહ કે જ્યારે સોલેનોઇડ જે છે એના પર આપણે સોલેનોઇડનું ખાલી વાઇન્ડિંગ છે એને હવા ભરેલું સોલેનોઇડ છે એમ કહીએ. હવે જો સોલેનોઇડના ગર્ભ તરીકે કોઈ દ્રવ્ય હોય તો સોલેનોઇડના વાઇન્ડિંગમાંથી પ્રવાહ પસાર કરતા દ્રવ્યમાં સૂક્ષ્મ પ્રવાહલૂપો પ્રેરિત થાય છે, અને આવા પ્રેરિત પ્રવાહને લીધે દ્રવ્યની અંદરના ભાગમાં વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય છે. તો હવે જો એ તમને હું સમજાવું શું આ આખો સેન્ટેન્સ જે છે એ કહેવા માંગે છે. ધારો કે આ એક સોલેનોઇડ છે, આપણે એને આમ બતાવીએ છીએ. સોલેનોઇડની એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n છે, તો એનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે. હવે ધારો કે આ સેમ સોલેનોઇડ જે છે એને આપણે આ એક દ્રવ્ય લીધું, ધારો કે લોખંડનો સળિયો છે. આ જે છે હું આમ ઘાટું બતાવું છું એનો મતલબ કે હવે આ કોઈ એક પ્રકારનું દ્રવ્ય છે. તો આ લોખંડનો સળિયો છે, અને હવે આપણે સેમ આનું આ વાઇન્ડિંગ જે છે એ આના ઉપર કરીએ. તો પહેલા જે છે એ હવા હતી, હવે આના ઉપર વાઇન્ડિંગ કરી પ્રવાહ પસાર કર્યો. તો હવે શું થશે, આ જે પ્રવાહ પસાર કર્યો છે એ પ્રવાહના લીધે અહીંયા તો વચ્ચે હવા માધ્યમ તરીકે હવા હતું, એનું કાંઈ ન થાય, એમાં કોઈ લૂપ પ્રેરિત ન થાય, કંઈ નહીં થાય. પણ આ જે દ્રવ્ય આપણે વાપર્યું છે, આ જે છે આ દ્રવ્યની અંદર ઇલેક્ટ્રોન હોય, અને ઇલેક્ટ્રોન હોવાના લીધે એને પોતાની કંઈક કક્ષીય ચુંબકીય મોમેન્ટ હોય. એ ગમે તે દિશામાં ભ્રમણ કરતી હોય, જેનું પરિણામ છે એ સામાન્ય રીતે શૂન્ય થતું હોય. એનો સદિશ સરવાળો જો આપણે એવી મોમેન્ટનો કરીએ તો એ શૂન્ય થાય. પણ
જો આપણે પ્રવાહ પસાર કરીએ તો જે દિશામાં બાહ્ય પ્રવાહ પસાર કર્યો હોય એ દિશામાં આવા ઇલેક્ટ્રોન જે છે એની પ્રવાહ લૂપો ભ્રમણ કરવા માંડે. એટલે તમને જો 2 ડાયમેન્શનલ વર્ઝન બતાવું તો આમ થશે. જુઓ, ધારો કે આ એક દ્રવ્ય છે, બરાબર સમજજો. અહીંયા આ એક દ્રવ્ય છે. આ દ્રવ્યમાં કોઈ ઇલેક્ટ્રોન જે છે એ આમ ભ્રમણ કરે છે, એની મોમેન્ટ ધારો કે આમ છે. બીજો ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે, ત્રીજો ઇલેક્ટ્રોન આમ ભ્રમણ કરે છે, ચોથો આમ ભ્રમણ કરે, પાંચમો આમ ભ્રમણ કરે. તો એના કારણે બધાની મોમેન્ટ્સ જે છે એ વિરુદ્ધ. આપણે આ જે છે એ m બરાબર NIA પરથી જે દિશામાં ક્ષેત્રફળ સદિશ હોય એ દિશામાં મોમેન્ટ છે. તો આ બધી એની સૂક્ષ્મ ચુંબકીય મોમેન્ટ છે. તો અત્યારે એનો સરવાળો કરીએ સિગ્મા m સદિશ સરવાળો, તો એ કેટલો મળવો જોઈએ? શૂન્ય. કેમ કે કોઈ મેગ્નેટાઇઝેશન કે મેગ્નેટિક નેટ ડાયપોલ મોમેન્ટ છે નહીં. આની ઇફેક્ટ ધારો કે આ કેન્સલ કરે, આની ઇફેક્ટ આ કેન્સલ કરે, આની ઇફેક્ટ બીજું કોઈ કેન્સલ કરે, એમ બધા એકબીજાની અસર નાબૂદ કરે. તો જે સદિશ સરવાળો છે ડાયપોલ મોમેન્ટનો એ શૂન્ય થશે. પણ જેવું આપણે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડીએ, ધારો કે આપણે આના પર આમ વાઇન્ડિંગ કર્યું, આની ઉપર આખું વાઇન્ડિંગ કરેલું છે, અને એ વાઇન્ડિંગના લીધે પ્રવાહ જે છે એ આમ વહે છે. પ્રવાહ જે છે આ બાહ્ય પ્રવાહ I છે એ આ દિશામાં આમ વહે છે. તો હવે શું થશે? તો કે અંદરનો જે આ ઇલેક્ટ્રોન છે એ હવે આ દિશામાં ગોઠવાશે. એટલે હવે એ હું ચોરસ બતાવું છું એટલે તમને સહેલું પડે. તો હવે જે દિશામાં બાહ્ય પ્રવાહ છે એ દિશામાં ઇલેક્ટ્રોનના ભ્રમણ થાય. જોજો બરાબર. આ પ્રવાહ લૂપ જ છે, પણ વર્તુળાકારના બદલે આમ બતાવું તો સમજવું તમને સહેલું પડે. તો આ જો સૂક્ષ્મ પ્રવાહ લૂપો પ્રેરિત થઈ અને એ બાહ્ય પ્રવાહના લીધે બધી આ દિશામાં ગોઠવાઈ ગઈ. બરાબર છે. આ એકચ્યુઅલી આપણે બુકમાં આપ્યું નથી, પણ આને આપણે બદ્ધ પ્રવાહ એવું કહીએ છીએ, બાઉન્ડ કરંટ. પેલામાં બદ્ધ પ્રવાહ ડેન્સિટી હતી. તમે જો કેપેસિટર યાદ કરો તો અહીંયા જે છે એ પ્રેરિત થતી હતી પ્રવાહ ઘનતાઓ, એ આના કરતા વિરુદ્ધ હોય. અહીંયા જો પોઝિટિવ હોય તો અહીંયા માઇનસ સિગ્મા, અહીંયા જો નેગેટિવ હોય તો અહીંયા પ્લસ સિગ્મા પ્રેરિત થાય. એને બદ્ધ વિદ્યુત પ્રવાહ ઘનતા એવું કહેતા હતા. આનું અત્યારે આપણે સારું નામ રાખીએ છીએ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ, IM. હવે એમાં પણ તમે જુઓ તો આ પ્રવાહ નીચે તરફ છે, આ પ્રવાહ ઉપર તરફ, એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. એવી રીતે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. આ તમે જુઓ છો આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ, એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે. આ બંને પણ એકબીજાની અસર નાબૂદ કરે. એમ જો તમે સમજો તો નેટ આમાં એક પ્રવાહ લૂપ આમ મળે. બાહ્ય પ્રવાહ તો આમ હતો જ. આ જે છે એ બાહ્ય પ્રવાહ તો આમ છે જ તે I, પણ અંદર જે પ્રવાહ પ્રેરિત થયો એ પ્રવાહ IM કહીએ તો એ પણ બાહ્ય પ્રવાહની દિશામાં જ મળે, અને જે પોતે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો જો ફરીથી આપણે આને જોઈએ, હવા ભરેલો એક લાંબો સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એટલે આ પરિસ્થિતિમાં ક્ષેત્ર આટલું થશે. હવે જો સોલેનોઇડના ગર્ભભાગ તરીકે કોઈ દ્રવ્ય લેવામાં આવે, એટલે આ દ્રવ્ય આપણે લીધું, તો શું થાય? અને હવે આપણે વાઇન્ડિંગમાંથી પ્રવાહ પસાર કરીએ તો જુઓ, આ આપણે અહીંયા પ્રવાહ પસાર કર્યો વાઇન્ડિંગમાંથી, તો દ્રવ્યમાં સૂક્ષ્મ પ્રવાહ લૂપો પ્રેરિત થાય છે. એટલે જો આ લૂપો પ્રેરિત થઈ બધી, આ નાની નાની લૂપો તમે જુઓ છો, અને આવા પ્રેરિત પ્રવાહને લીધે દ્રવ્યની અંદરના ભાગમાં વધારાનું ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે આ પ્રવાહના લીધે મળ્યું. જે પ્રેરિત થયેલો પ્રવાહ છે એ પ્રવાહ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને એ આપણે જોયું એમ, જે દિશામાં બાહ્ય પ્રવાહ હોય એ જ દિશામાં પ્રેરિત પ્રવાહ મળે, એટલે એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય છે. તો દ્રવ્યમાં પ્રેરિત થતા વધારાના પ્રવાહને
મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM કહે છે. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ IM કહે છે. જેના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, એને આપણે BM કહીએ, બરાબર મ્યુ 0 n I ના બદલે હવે આપણે લખવું પડે IM, કેમ કે પ્રવાહ જે છે એ બદલાઈ ગયો. તો therefore હવે જુઓ, આ જે બાહ્ય વાઇન્ડિંગ છે એમાં B0 ઉત્પન્ન થાય છે, મ્યુ 0 I જેટલું હોય, મ્યુ 0 ni, અને I આમાંથી વહેતો પ્રવાહ. હવે અંદરના ભાગમાં જે આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું એ BM થયું, જે મ્યુ 0 ni m જેટલું હોય. તો ટોટલ બંને એક જ દિશામાં છે એટલે આ બંનેનો સરવાળો એ દ્રવ્યની હાજરીમાં કુલ ચુંબકીય ક્ષેત્ર થયું. તો therefore દ્રવ્યની હાજરીમાં કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર B0 વત્તા BM બરાબર મ્યુ 0 ni વત્તા મ્યુ 0 NIM. therefore B બરાબર મ્યુ 0 n કોમન લઈએ, I વત્તા IM. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે જો તમે પાછું ઓલા સાથે સરખાવતા જાઓ તો ત્યાં આપણે કુલ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા અહીંયા. એટલે અહીંયા આગળ આપણને કેવું સૂત્ર મળતું હતું યાદ કરો, E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 આવું સૂત્ર મળતું હતું. અને આપણે સિગ્મા P ને પોલરાઇઝેશન ચાર્જ ડેન્સિટી કહેતા હતા, અને એની આપણે ગણતરી કરી કિંમત મૂકીને આપણે સાદુરૂપ આપ્યું હતું. એમ અહીં IM જે છે એ મેગ્નેટાઇઝેશન અથવા તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહીએ છીએ, અને એ આપણે મેળવવાનું છે. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ શું છે એ. તો હવે અહીંયા હું અલગથી લખું છું, એ છે IM ની ગણતરી. કેવી રીતે IM ગણવો એ આપણે સેજ જોઈ લઈએ. તો જુઓ, ધારો કે સોલેનોઇડ ની લંબાઈ L તથા આડછેદનું ક્ષેત્રફળ A છે. therefore એનું મેગ્નેટાઇઝેશન M બરાબર ડાયપોલ મોમેન્ટ M ના છેદમાં કદ થાય. બરાબર છે. હવે ડાયપોલ મોમેન્ટ M એટલે N into I into A divided by V, અને અહીંયા જે I લઈએ આપણે IM લેશું, કેમ કે પ્રેરિત પ્રવાહ જે છે એની મોમેન્ટ આપણે ગણવાની છે. તો એના માટે IM જે છે એ પ્રેરિત થતો પ્રવાહ એ જ આપણે અહીંયા લેવો પડે, બરાબર N into IM into A, V એટલે A into L. આપણે ભણી ગયા છીએ સોલેનોઇડની લંબાઈ આડછેદનું ક્ષેત્રફળ A છે, તો કદ બરાબર V બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ આમ થશે. તો એ આપણે V ની બદલે મૂકી દીધું, એ કેન્સલ થાય, N into IM upon L, N upon L એટલે સ્મોલ n into IM. તો આ સમીકરણમાં જે સ્મોલ n into IM છે એની બદલે આપણે શું લખી શકીએ, મેગ્નેટાઇઝેશન M લખી શકીએ. તો therefore અહીંયા હું લખું છું, therefore M બરાબર N into IM, સમીકરણ નંબર 2 કહી દઈએ આને. તો હવે હું આ અહીં નીચે લખું છું, આ કિંમત અથવા તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો જુઓ B બરાબર
મ્યુ 0 હું ખાલી બહાર રાખું છું, n ઇન્ટુ આઈ વત્તા n ઇન્ટુ આઈ એમ, ધેરફોર બી બરાબર મ્યુ 0 એન આઈ વત્તા એમ આવું થશે, મ્યુ 0 એન આઈ વત્તા એમ. અથવા તો આપણે જે અહીંયા ગણતરી છે ટેક્સ્ટ બુક પ્રમાણે જો જોઈએ તો એમણે અહીંયા જ આ લખી નાખ્યું છે બરાબર મ્યુ 0 ઇન્ટુ એમ. તમે જુઓ અહીંયા લખ્યું છે મ્યુ 0 ઇન્ટુ એમ. તો એ અહીંયા તમે ખાલી b0 રાખો તોય વાંધો નથી, b0 પ્લસ bm એમ ગણતરી કરી અને તમે લખી શકો છો. એટલે આ સ્ટેપ જે છે એની કોઈ જરૂર રહેતી નથી. એટલે આપણે આમ લખીએ b બરાબર સમીકરણ 2 અને 1 એના પરથી b પ્લસ b0 પ્લસ bm બરાબર b0 પ્લસ મ્યુ 0 ઇન્ટુ એમ આમ લખી શકાય. તો આ જે છે એને આપણે અત્યારે પરિણામ નંબર 3 કહી દઈએ. હવે જુઓ, હવે આપણે આના પરથી એક બીજી બાબત જે છે એની જાણકારી મેળવવી છે. તો જેમ ટેક્સ્ટ બુકમાં છે એ પ્રમાણે હું કરાવું છું, પછી તમને વિસ્તારપૂર્વક એ સમજાવી દઈશ. દ્રવ્ય માટે ચુંબકીય તીવ્રતા H વ્યાખ્યાયિત કરી શકાય કે જેથી H બરાબર, આ સમીકરણ છે એટલે હું આમ લખું છું, H બરાબર B બાય મ્યુ 0 માઇનસ M થાય. B બાય મ્યુ 0 માઇનસ M થાય. સમીકરણ નંબર આને 4 કહી દઉં. હવે તમને એ પણ સમજાવું કે એ કેવી રીતે અને ક્યાંથી આવ્યું છે. તો જુઓ, એ તમને કરાવી દઉં. અહીંયા સેજ જગ્યા છે તો આ સમીકરણ પરથી b બરાબર b0 પ્લસ મ્યુ 0 m થાય. therefore b માઇનસ મ્યુ 0 m બરાબર b0, અને આને આપણે મ્યુ 0 થી ભાગી નાખીએ તો b માઇનસ મ્યુ 0 માઇનસ m બરાબર b0 બાય મ્યુ 0. અને આ જે ક્વોન્ટિટી આવી છે આને આ ડાબી બાજુની આને આપણે કહીએ છીએ ચુંબકીય તીવ્રતા H. એટલે b બાય મ્યુ 0 માઇનસ m એને આપણે નવી ક્વોન્ટિટી વ્યાખ્યાયિત કરી આવ્યું છે આના ઉપરથી જ તે સમીકરણ 3 ઉપરથી, પણ એને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. આ અત્યારે સાચવીને રાખજો, પછી આપણે એનો ઉપયોગ કરીશું. બીજું એક તમારે અહીંયા ધારણા એ છે કે એવું સાબિત કરી શકાય કે ચુંબકીય તીવ્રતા H એવું સાબિત કરી શકાય કે મેગ્નેટાઇઝેશન એટલે કે M એ ચુંબકીય તીવ્રતા H ના સમપ્રમાણમાં હોય છે. therefore M ચલે છે H. આપણે ઇલેક્ટ્રિકમાં એવું જોયું હતું કે પોલરાઇઝેશન એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય, એમ અહીંયા ચુંબકીય ક્ષેત્ર નહીં આવે, ચુંબકીય તીવ્રતા આવશે. મેગ્નેટાઇઝેશન જે છે એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય. therefore M બરાબર કાઈ ઇન્ટુ H, આપણે એને કાઈ M કહેશું, જ્યાં કાઈ M એને કહેવાય ચુંબકીય સસેપ્ટિબિલિટી.
ટી. જેમ ત્યાં ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કાઈ ઈ હતું અને અહીંયા ચુંબકીય સસેપ્ટિબિલિટી જે પરિમાણ રહિત ક્વોન્ટિટી છે, જે પરિમાણ રહિત રાશિ છે અને એ તાપમાન પર આધાર રાખે છે અને એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો રિસ્પોન્સ આપેલું દ્રવ્ય આપે છે એના પરથી તમે એ જાણી શકો. તો એમ જે છે એનું આ સમીકરણ થયું. સમીકરણ નંબર આપણે આને 5 કહી દઈએ. તો હવે જુઓ સમીકરણ 3 પરથી B બરાબર મ્યુ 0 અહીંયા આગળ આપણે ફરીથી લખું છું B0 પ્લસ BM બરાબર મ્યુ 0 NI પ્લસ મ્યુ 0 NIM બરાબર મ્યુ 0 NI વત્તા N ઇન્ટુ IM બરાબર મ્યુ 0 NI જે છે એને આપણે કહીએ છીએ H. અહીંયા તમે જુઓ B બાય મ્યુ 0 એને આપણે H કીધું વત્તા આ જે N ઇન્ટુ IM છે એને આપણે કહીએ છીએ M. તો સમીકરણ નંબર 6 મળ્યું. સમીકરણ 5 ની કિંમત સમીકરણ 6 માં મૂકતા B બરાબર મ્યુ 0 H એઝ ઇટ ઇઝ વત્તા M જે છે એની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો એ થશે કાઈ M ઇન્ટુ H બરાબર મ્યુ 0 1 પ્લસ કાઈ M ઇન્ટુ H થશે. 1 પ્લસ કાઈ M ઇન્ટુ H. તો જુઓ શું કર્યું આપણે, આ બંનેમાં H જે છે એ સામાન્ય છે, એ H ને આપણે કોમન લઈ લીધો એટલે મ્યુ 0 એઝ ઇટ ઇઝ. H અહીંયા સામાન્ય છેલ્લે લીધો તો અહીંયા 1 વધશે પ્લસ અહીંયા કાઈ M વધ્યું એટલે 1 પ્લસ કાઈ M. Therefore B બરાબર મ્યુ 0 ઇન્ટુ મ્યુ R ઇન્ટુ H, જ્યાં મ્યુ R બરાબર 1 પ્લસ કાઈ M બરાબર સાપેક્ષ પરમિએબિલિટી બરાબર મ્યુ બાય મ્યુ 0 એટલે મ્યુ R બરાબર મ્યુ બાય મ્યુ 0 બરાબર શૂન્યાવકાશ ની પરમિએબિલિટી છેદમાં માધ્યમની પરમિએબિલિટી. એટલે જુઓ શૂન્યાવકાશ અને ઊંધું થઈ ગયું, માધ્યમની પરમિએબિલિટી અને છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી નો ગુણોત્તર એને માધ્યમની એટલે કે આપેલા માધ્યમની શૂન્યાવકાશને સાપેક્ષ પરમિએબિલિટી એમ કહેવાય. તો આના પરથી મ્યુ બરાબર મ્યુ 0 ઇન્ટુ મ્યુ આર લખી શકાય. એટલે આની બદલે આપણે મ્યુ લખીએ તો therefore B બરાબર મ્યુ ઇન્ટુ H. આ સમીકરણ જે છે એ અગત્યનું છે, સમીકરણ નંબર 7 કહીએ આને. અને એ સમીકરણ એ જે પદાર્થની અથવા તો દ્રવ્યની હાજરીમાં મળતું પરિણામી અથવા તો કુલ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ અગત્યનું છે. આમ જુઓ તો છેલ્લો અહીંથી જેટલો આ સેક્શન છે, છેલ્લો વિભાગ એ સૌથી વધારે અગત્યનો છે, કેમ કે MCQ જે પૂછાય છે
લગભગ મોટા પ્રશ્ન તરીકે આ પ્રશ્ન બહુ પૂછાતો નથી, પણ MCQ તરીકે પૂછાય છે. અને MCQ માં આપણે જે ઉદાહરણ 10 છે એ નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે કરાવીએ તમને, ત્યારે તમને ખબર પડશે કે એ કઈ રીતે આનો ઉપયોગ MCQ માં કરી શકાય. તો ફરીથી આપણે આખો ટોપિક જે છે એ જોઈ લઈએ, કેમ કે થોડોક અટપટો ટોપિક છે, અને પછી જે મટીરિયલમાં તમને આપેલું છે એની પણ થોડી ચર્ચા આપણે કરી લઈએ. તો આપણું ટાઇટલ જે છે એ છે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા. હવે આપણને ખબર છે મેગ્નેટાઇઝેશન એટલે M અને મેગ્નેટિક તીવ્રતા એટલે કેપિટલ H. તો સૌપ્રથમ મેગ્નેટાઇઝેશન કોને કહેવાય એની સમજૂતી. તો જેમ પોલરાઇઝેશનની આપણે વ્યાખ્યા આપી હતી, એવી જ રીતે મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા આપીએ. એકમ કદ દીઠ ચુંબકીય ડાયપોલ મોમેન્ટને તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહે છે. એના ઉપરથી આ એનું ફોર્મ્યુલા થયું, M/V, એકમ પારિમાણિક સૂત્ર. હવે આ સમજવા માટે આપણે એક હવા ભરેલો, આપણે મેઇન કામ શું કરવું છે, તો કે જે દ્રવ્ય છે એના ચુંબકીય રિસ્પોન્સ કેવો છે, ચુંબકીય ગુણધર્મ કેવા છે એનો અભ્યાસ કરવો. તો એના માટે આપણે બે પદ્ધતિ વાપરી. પહેલા તો માધ્યમની ગેરહાજરીમાં ચુંબકીય ક્ષેત્ર ગણી લઈએ, અને માધ્યમની હાજરીમાં ગણીએ તો આપણને ખબર પડે કે માધ્યમની હાજરીમાં ચુંબકીય ક્ષેત્રમાં શું ફેરફાર થાય છે. તો હવા જ્યારે માધ્યમ તરીકે હોય ત્યારે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 Ni થયું, એ આપણે નોંધી લીધું. હવે ધારો કે આપણે આ વાઇન્ડિંગ લઈએ, એના ઉપર દ્રવ્ય લઈએ અને એના ઉપર સેમ વાઇન્ડિંગ કરી એ જ પ્રવાહ પસાર કરીએ I જેટલો, અને શું થાય છે જોઈએ. તો આપણને ખબર છે કે દ્રવ્ય છે એની અંદર ઇલેક્ટ્રોન હોય. એ ઇલેક્ટ્રોન જે છે એના કારણે સૂક્ષ્મ પ્રવાહ લૂપોની નાની નાની ચુંબકીય મોમેન્ટ હશે. પણ બાહ્ય પ્રવાહ કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં આ બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. એના નમન જે છે ડાયપોલ મોમેન્ટના, એ અસ્તવ્યસ્ત હોવાથી જો આપણે એનો સદિશ સરવાળો કરીએ તો એ શૂન્ય મળે છે. એટલે કોઈ પ્રેરિત કોઈ મોમેન્ટ હોય નહીં. પણ જેવો આપણે વાઇન્ડિંગમાંથી આ પ્રવાહ પસાર કરીએ એટલે દ્રવ્યમાં સૂક્ષ્મ પ્રવાહ લૂપો પ્રેરિત થાય. એ પ્રેરિત પ્રવાહને લીધે દ્રવ્યની અંદરના ભાગમાં વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ જે બહારનું ગૂંચળું છે, બહારનું વાઇન્ડિંગ છે, એનું ક્ષેત્ર તો આ છે જ, પણ દ્રવ્યમાં જે મોમેન્ટ પ્રેરિત થાય છે, નાની નાની લૂપો પ્રેરિત થાય છે, એના લીધે વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ હોય છે. અને એના કારણે જે પ્રવાહ પ્રેરિત થયો એ પ્રવાહને આપણે કીધું છે મેગ્નેટાઇઝિંગ પ્રવાહ Im. તો એના લીધે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આટલું થયું, B બરાબર μ0 N into Im અથવા તો μ0 into M. તો આ M કેવી રીતે લખ્યું આપણે, તો એ અહીંયા Im ની ગણતરી કરી. તો કે આ Im કેટલો છે એ આપણે જાણવું હોય તો આપણે સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન લઈએ. તો M/L સોલેનોઇડ માટે NIA એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ, જ્યાં Im જે છે એ પ્રેરિત પ્રવાહ છે એ થયો, અથવા તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ એ થયો. તો એમાં એ કેન્સલ થાય, તો N/L એટલે સ્મોલ n, તો N into Im ના બદલે આપણે મેગ્નેટાઇઝેશન લખી શકીએ. તો અહીંયા જે N into Im છે એની બદલે μ0 M લખ્યું. ટેક્સ્ટ બુકમાં સીધું જ આપી દીધું છે કે Bm M ના સમપ્રમાણમાં હોય, અચળાંક છે μ0 એટલે μ0 M. તમે એમ લખો તો એમ પણ વાંધો નથી. તો હાજરીમાં ક્ષેત્ર જે થશે એ આટલું થશે, અને પરિણામ નંબર 1. Im ની ગણતરી આપણે જોઈ ગયા. હવે આ કિંમત જે છે એ મુકતા આપણને આ મળે, સમીકરણ નંબર 3. એ MCQ માં કામ લાગશે એટલે અત્યારે એને સાચવી રાખવાનું. હવે આપણે એક નવો અચળાંક વ્યાખ્યાયિત કર્યો, જેને આપણે નામ આપ્યું છે ચુંબકીય તીવ્રતા H. એવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જેથી H બરાબર B/μ0/M. અને એ કેવી રીતે આવ્યું એ તમને આટલા સેક્શનમાં સમજાવ્યું છે, પછી તમે જોઈ લેજો. હવે બીજું કે જે મેગ્નેટાઇઝેશન થાય એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય, અને એ અચળાંક જે મૂકીએ એને આપણે કહીએ છીએ આપેલા દ્રવ્યની ચુંબકીય સસેપ્ટિબિલિટી, જે પરિમાણ રહિત રાશિ છે અને પદાર્થના બાહ્ય તાપમાન પર આધાર રાખે છે. તો હવે આ જે M છે એ આપણે અહીંયા મૂકી દઈએ, આ જે μ0 M વાળું છે એમાં. તો આપણને પરિણામ જે છે એ આવું મળશે, સમીકરણ નંબર 6 μ0H plus M. એમાં H
પ્લસ એમ માં એમ જે છે એની બદલે કાયમ એચ મૂકીએ તો આપણને ફાઇનલ આ ફોર્મ્યુલા મળી ગયું. આ ફોર્મ્યુલામાં આ જે 1 પ્લસ કાઈ એમ છે એને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિએબિલિટી મ્યુ બાય મ્યુ 0. એને ઘણી વખત કે એમ એવું કહેવામાં આવે છે. જેમ કે આપણે પ્રકરણ 2 માં તમે ભણી ગયા એમ આ ક્વોન્ટિટીને ડાઇલેક્ટ્રિક અચળાંક એવું નામ આપ્યું છે. તો મેગ્નેટિઝમમાં એને અનુરૂપ છે એટલે આપણે કે એમ એવું ઘણીવાર તમે એમસીક્યુ બુક સોલ્વ કરો કે બીજી કોઈ સારા પ્રકાશનોની બુક સોલ્વ કરો તો એમાં કે એમ આપેલું હોય છે કે આપેલા ધારો કે લોખંડ માટે કે એમ નું મૂલ્ય આટલું છે તો મૂંઝાવાનું નહીં, એ મ્યુ આર જ છે એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી છે. તો એની બદલે મ્યુ આર મૂકીએ તો મ્યુ આર ની વ્યાખ્યા મુજબ આપણે એપ્સિલોન આર તો ભણી જ ગયા છીએ, મ્યુ બાય મ્યુ 0 એટલે કે માધ્યમની અને શૂન્ય અવકાશની પરમિએબિલિટીનો ગુણોત્તર મ્યુ આર થાય અને મ્યુ 0 મ્યુ આર મૂકીએ તો આપણને આ સમીકરણ મળ્યું જે માધ્યમની હાજરીમાં મળતું કુલ અથવા તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપે છે. તો આ અહીં આટલું જે છે એ આપણે આના રિલેટેડ એમસીક્યુ માટે કે ન્યુમેરિકલ માટે કરવાનું થાય. હવે જે નેક્સ્ટ છે એ મટીરિયલ જોઈ લઈએ. બે વિભાગમાં પ્રશ્ન આખો આપ્યો છે. સોલેનોઇડનું ઉદાહરણ લઈ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા વચ્ચેનો સંબંધ મેળવો. તો આપણે પહેલા મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર જોયું. પછી હવા ભરેલા સોલેનોઇડ માટે B0 નું સૂત્ર થયું અને આપણે એવું જોયું કે જો માધ્યમ હોય, કોર તરીકે માધ્યમ હોય, એના માટે પ્રેરિત થતું ક્ષેત્ર BM છે તો માધ્યમની હાજરીમાં કુલ ક્ષેત્ર આટલું થાય અને BM એ મેગ્નેટાઇઝેશનના સમપ્રમાણમાં હોય તો આપણે સીધું આમ લખી શકીએ. અને એ જ રીતે બીજું એક સદિશ ક્ષેત્ર H વ્યાખ્યાયિત કરી શકાય કે જેથી H બરાબર B બાય મ્યુ 0 માઇનસ એમ, જ્યાં H ને ચુંબકીય તીવ્રતા કહેવાય અને H અને M ના પરિમાણ સરખા જ હોય. તમે પારિમાણિક વિશ્લેષણથી પણ એ ઉપયોગ જોઈ શકો અને એનો એકમ પણ એમ્પિયર પર મીટર છે. હવે બીજો પ્રશ્ન આમ બની શકે, H બરાબર આ સૂત્ર સ્વીકારો અને આ સૂત્ર મેળવો. તો જુઓ, ચુંબકીય તીવ્રતા H ઉપરથી આ થયું તો H પ્લસ એમ B બાય મ્યુ 0 થાય. હવે સોલેનોઇડની માધ્યમની હાજરીમાં સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 H પ્લસ એમ મળ્યું. અને હવે જુઓ, આપણે વ્યાખ્યાની પદ્ધતિ ફરીથી દર્શાવીએ તો પદાર્થના નમૂનાની અંદર કુલ ચુંબકીય ક્ષેત્રને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું કયું તો કે સોલેનોઇડના વાઇન્ડિંગમાં વહેતા પ્રવાહના લીધે ઉદ્ભવતું ક્ષેત્ર જે H વડે દર્શાવાય અને સોલેનોઇડના ગર્ભમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર જે HM વડે દર્શાવાય. અને એના પર બાહ્ય પરિબળની અસર થતી હોય જેને ગાણિતિક રીતે નીચે મુજબ દર્શાવાય. એમ ચલે છે H બરાબર કાઈ એમ H, જ્યાં કાઈ એ પરિમાણ રહિત રાશિ છે જેને ચુંબકીય સસેપ્ટિબિલિટી કહે છે. અને આ 3 ની કિંમત 2 માં મૂકી દઈએ તો આ સાદી ગણતરી છે અને એના પરથી મ્યુ H એ ફોર્મ્યુલા મળે, જ્યાં આ અગત્યનું મ્યુ આર બરાબર 1 પ્લસ કાઈ એમ એ પરિમાણ રહિત રાશિ છે જેને પદાર્થની સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી કહે છે કે જે સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં આવતા ડાઇલેક્ટ્રિક અચળાંક સાથે સામ્યતા ધરાવે છે. અહીં મ્યુ જે છે એ પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી છે અને એના પરિમાણ મ્યુ 0 જેવા છે એટલે આ લખી શકાય. અને 3 રાશિઓ કાઈ, મ્યુ આર અને મ્યુ એકબીજા સાથે સંકળાયેલી છે, તેમાંથી કોઈ એક જ સ્વતંત્ર છે એટલે જો એક આપેલી હોય તો બાકીની બે સહેલાઈથી મેળવી શકાય છે. અને એવા એમસીક્યુ તમને પૂછાય છે કે જેમાં મ્યુ આર, મ્યુ અથવા તો કાઈ આપેલી હોય અને તમારે દાખલાઓની ગણતરી કરવાની હોય. તો ફરીથી એક વખત આ પોલરાઇઝેશન જો તમે સરસ રીતે કર્યું હોય તો આ એને લગતું જ મેગ્નેટિક વર્ઝન છે એવું માની અને તમે સમજી શકો છો અને એ પ્રમાણે તમે થિયરી આખી સોલ્વ કરી શકો છો. આવતા લેક્ચરમાં આપણે એક છેલ્લો ટોપિક બાકી છે જે છે કાયમી ચુંબકો અને ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. એ નાનો એવો ટોપિક છે જેમાં કંઈ બહુ છે નહીં, રીડિંગનો સેક્શન છે અને જેટલા દાખલા 5મા ચેપ્ટરમાં છે એનો આપણે અભ્યાસ પૂરો કરી નાખશું. થેન્ક યુ વેરી મચ.